ધર્મનો જન્મ. ભારતના ઉત્તર પ્રદેશના કોસલ દેશમાં સરવાર પ્રદેશ છે. આ પુણ્યભૂમિમાં પવિત્ર સરયુ સરિતા તટે એક સુંદર વન આવેલું છે. ફળ અને ફૂલોના વૃક્ષોથી સમૃદ્ધ દેવભૂમિ સમા આ વનની નજીક ઇટારપુર ગામ છે, જ્યાં બ્રાહ્મણો પ્રાતઃકાળમાં વેદની ઋચાઓનું ગાન કરે છે. યજ્ઞની વેદીમાં અગ્નિ અખંડ જ્વલિત રહે છે, જ્યાં ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્ત રહે છે. એવા આ પવિત્ર ગામમાં ભક્તિ માર્ગમાં પ્રવર્તેલા સ્વધર્મનિષ્ઠ સરવરિયા વિપ્રોમાં બાંસી શહેરના શિરનેત્ર રાજાના પરમ આદરણીય પાંડે કન્હીરામ વિપ્ર રહેતા હતા. તેમના પિતા વેદમાન શર્મા અને પિતામહ વંશીધર શર્મા વિદ્વતામાં ખૂબ વિખ્યાત હતા. કન્હીરામ કેટલોક સમય પૂરતા મેહદાવપુરના નગરપતિના નિમંત્રણથી ત્યાં રહેવા આવ્યા હતા. તેઓ ઇટારના પાંડે પણ કહેવાતા હતા. તેમનો વેદ સામ, શાખા કૌથુમી, ગોત્ર સાવરણી અને પ્રવર ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ એ 3 હતા. વેદ અને અન્ય શાસ્ત્રોમાં પ્રવીણ પાંડે કન્હીરામથી ગામનું ગૌરવ વધ્યું હતું. તેમના પુત્ર બાલ શર્મા અને પુત્ર વધુ ભાગ્યવતીને ઘેર પ્રભુ કૃપાએ વિક્રમ સંવત 1796ના કાર્તિક સુદ એકાદશીને બુધવારના મધ્યાહને પુત્ર જન્મ થયો. પુત્રની દેવ સમાન કાંતિ હોવાથી તેમનું નામ દેવ શર્મા પાડ્યું. ધર્મના અંકુરોથી અંકિત આ બાળકના જન્મથી ઇટાર ગામમાં આનંદ મંગળ વર્તવા લાગ્યા. ધીર ગંભીર પ્રકૃતિના આ બાળકની સ્વસ્થતા સૌને મુગ્ધ કરી દેતી. ભૂખનું દુઃખ સહન કરતા, શીત અને ઉષ્ણ પણ સહેતા. આવી સાહજિક સહનશીલતાથી બાલ શર્માને લાગ્યું કે કોઈ મોટા યોગી તેને ઘેર પધાર્યા છે. દેવ શર્મામાં ધર્મનો અંશ ખૂબ જ પ્રધાન હોવાથી લોકો તેમને ધર્મદેવના નામે ઓળખવા લાગ્યા. ધર્મદેવને 8મે વર્ષે ઉપવિત સંસ્કાર કર્યો. તેમણે બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશ કર્યો. આ આશ્રમને અનુરૂપ થવા તેમણે પંચકેશ વધાર્યા. વેદ વેદાંતનો અભ્યાસ શરૂ કર્યો. બ્રહ્મચર્ય પાલનમાં સજાગ રહેવા લાગ્યા. 5 વર્ષમાં સમગ્ર અભ્યાસ પૂરો થયો ત્યારે પિતા બાલ શર્માએ પુત્રને પરણાવવા ઈચ્છા કરી. તે માટે તેમણે પુત્રની સંમતિ લીધી. તેમને પોતાના ગુણવાન પુત્રને અનુરૂપ પુત્ર વધુ જોઈતી હતી. પરમાત્માએ તો આ નક્કી જ કરી રાખ્યું હતું.